તમારા એરિયાના કોર્પોરેટર શું કામ કરે છે અને એની શું જવાબદારી છે એ ખબર છે તમને? હું ભાર્ગવ બ્રહ્મભટ્ટ આજે વાત કરીશ ગુજરાતમાં થઈ રહેલી સ્થાનિક સ્વરાજ ચૂંટણી વિશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન તો આપણે ઘણા સમયથી કરી રહ્યા છીએ, પરંતુ કોર્પોરેટરની જવાબદારી શું છે એ તો આપણે સમજતા નથી. સ્થાનિક કોર્પોરેટર એટલે આપણા વિસ્તારનો સૌથી નજીકનો પ્રતિનિધિ, જે આપણા પ્રશ્નોને સાંભળે છે અને એનો નગરપાલિકા અને મ્યુનિસિપાલિટીમાં જઈને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. નગરના રોડ રસ્તા સારા રહે, પાણી સમયસર મળતું રહે, ડ્રેનેજ અને ગટરની વ્યવસ્થા પ્રોપરલી કામ કરે, નગરની સ્વચ્છતા જળવાઈ રહે અને સ્ટ્રીટ લાઇટ પ્રોપરલી વર્ક કરે. આ બધી જ બેઝિક સુવિધાની દેખરેખ રાખવાની મુખ્ય જવાબદારી કોર્પોરેટરની છે. અને જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે સંબંધિત વિભાગ સાથે સંકલન કરીને ઝડપથી નિરાકરણ લાવવાનું મુખ્ય કામ કોર્પોરેટરનું છે. સાથે સાથે વિસ્તારના વિકાસ માટે નવા ગાર્ડન, નવા પ્રોજેક્ટ, નવી સુવિધાઓ અને વિસ્તારમાં સુધારા થાય તેના માટે સતત પ્રયત્ન કરવો એક કોર્પોરેટરની ફરજ બને છે. અને આ વખતે નિર્ણય એવો લેજો કે પછી પસ્તાવાનો વારો ના આવે. આવી જ ઉપયોગી અને જાગૃતિ લાવતી માહિતી માટે અમારા પેજ સાથે જોડાયેલા રહો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.